રાજ્યભરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અંકુર, એક તરફ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વરસાદ વરસશે રાજ્યભરમાં, સાથે તટીય વિસ્તાર કે જ્યાં વાવાઝોડાની પરિસ્થિતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિ શું રહેશે, એકવાર વિંડીના માધ્યમથી સમજાવશો અંકુર? ઓવર ટુ યુ. બિલકુલ. હવે આજે તો રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે કે લગભગ રાજ્યના 15 જિલ્લામાં વરસાદી માહોલ રહેવાનો છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવામાન નિષ્ણાતોએ કેટલોક મત પ્રગટ કર્યો છે, અને ખાસ કરીને અંબાલાલ પટેલની આપણે વાત કરીએ કે વાવાઝોડાની તેમણે વાત કરી છે કે ભાઈ વાવાઝોડું એ આવી શકે છે. લગભગ 22-24 તારીખની વચ્ચેથી વાવાઝોડું બનવાનું શરૂ થશે, અને ત્યારબાદ 29 તારીખ કે જ્યારે ગુજરાતનો જે તટીય પ્રદેશ છે એ ખાસ ત્યાં એ વાવાઝોડાની અસર એ વર્તાઈ શકે છે. હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સૌથી પહેલા તો અત્યારનું એ સિચ્યુએશન, અત્યારની પરિસ્થિતિ શું છે એ સમજીશું, અને ત્યારબાદ એ 29 તારીખે પરિસ્થિતિ કેવી બનશે. અને 24 અંબાલાલ પટેલે એ પણ કહ્યું છે કે 23-24 તારીખ એવી હશે કે જ્યારે આ જે વાવાઝોડું છે એ દરિયામાં બનવાની શરૂઆત અરબ સાગરમાં થઈ જશે, અને ત્યારબાદ ધીરે ધીરે તે આગળ વધશે. અને ગુજરાતનો જે દરિયા કિનારો છે ને, ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે, ત્યાં તેની અસર એ ખૂબ જોવા મળશે. ત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ. રાજ્યના હવામાન વિભાગે આજે જ્યારે 15 જિલ્લામાં વરસાદ રહેશે અને છૂટો છવાયો વરસાદ રહેવાનો છે, તો આ તરફ અમરેલી જિલ્લો, જૂનાગઢનો પણ ગ્રામ્ય વિસ્તાર જ્યાં પણ વરસાદી માહોલ રહેશે. આ તરફ અમદાવાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાં પણ વરસાદનો માહોલ એ જોવા મળશે. સાથે જ ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ ત્યાં પણ, અને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારો કે જ્યાં વરસાદ રહેશે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ આજે એ મોસમ રહેશે. હવે આપણે આગળ વધીએ એટલે 24 તારીખની આસપાસ જે રીતે અંબાલાલ પટેલે કહ્યું, તો એક ટ્રફ એ અહીંયા બની રહ્યું છે, વાવાઝોડું અહીંયા જબરદસ્ત રીતે બની રહ્યું છે. અને એવું પણ કહેવાય છે કે આ વાવાઝોડું જયારે નજીક આવશે અને ગુજરાતના તટની નજીક, સમુદ્ર કિનારાની નજીક આવશે, તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને વરસાદ તો કેટલો પડશે, જબરદસ્ત વરસાદ એ પડશે. હવામાન નિષ્ણાતે એ આગાહી એ આપી છે અને શક્યતા વ્યક્ત કરી છે કે જબરદસ્ત એ પવન ફૂંકાશે. તો આ 24 તારીખની આસપાસ એ વાવાઝોડું બનવાનું એ શરૂ થશે, અને લગભગ મહારાષ્ટ્રનો જે તટીય પ્રદેશ છે ત્યાંથી એ આખું વાવાઝોડું એ સમુદ્રમાં બનતું આપણને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ 25 તારીખમાં જઈએ તો એ વાવાઝોડું અરબ સાગરમાં એ જબરદસ્ત બનતું જોવા મળી રહ્યું છે. અને જો આગળ વધીએ આપણે લગભગ 26 અને 27 અને આ 28 તારીખ, તો અહીંયા જબરદસ્ત એક ટ્રફ બની રહ્યું છે, અને પુષ્કળ વરસાદ રહેશે. અને એની અસર એ મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી લઈને દક્ષિણ ગુજરાતનો જે દરિયાકાંઠો છે, આ તરફ ભાવનગર છે અને વેરાવળ છે, ઉના પંથક છે, મહુવા છે,